સૂર્યોદય કેળવણી અને સંસ્કૃતિ મંડળ સાવરકુંડલાની સ્થાપના ઈસવીસન 1987માં થઈ હતી. આ ટ્રસ્ટ સંચાલિત શ્રી સનરાઈઝ બાલ મંદિર, શ્રી સનરાઈઝ પ્રાથમિક શાળા, શ્રી સનરાઈઝ હાઈસ્કૂલ, શ્રી સનરાઈઝ હાયર સેકન્ડરી સ્કૂલ અને શ્રી સનરાઈઝ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ ચાલે છે. સ્ટાર્ટિંગમાં આ સ્કૂલની અંદર 70 બાળકો અભ્યાસ કરતા હતા. હાલ આ સ્કૂલની અંદર 1500 અભ્યાસ કરી રહ્યા છે. પરમ વંદનીય પ્રાતસ્મરણીય પરમ ભગવતીય પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ આ સ્કૂલના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપેલા અને આશીર્વચન આપતા કહ્યું કે મને આ સ્કૂલની બહુ જ ગમે છે. એટલું સુંદર નામ છે સનરાઈઝનો અર્થ થાય છે સૂર્યોદય. સાચા શિક્ષણની આ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ દ્વારા બાળકોના જીવનમાં સૂર્યોદયનું જ કાર્ય સાચા એવું કહેવાય છે. અભ્યાસી તેઓ M.Com અને LLBનું એજ્યુકેશન ધરાવે છે. તેમજ તેઓ સવારના સાંજના 6 વાગ્યા સુધી સતત આ સ્કૂલમાં હાજર રહી 365 દિવસ બાળકોમાં અભ્યાસ અને કેળવણીના સંસ્કારોના શિક્ષણ માટે પોતાનો બહુમૂલ્ય સમય બી આપી રહ્યા છે. ચલાના મહંત પૂજ્ય વલ્કુબાપુએ કહ્યું કે સનરાઈઝ સ્કૂલમાં બાળકોને શિક્ષણ તો ખૂબ સરસ મળે જ છે, પરંતુ સાથોસાથ તેમના વડીલોને પણ ધાર્મિક શિક્ષણ મળે તેવા આયોજન આ સ્કૂલમાં છે. આ સ્કૂલમાં સ્ટુડન્ટ માટે પ્રવાસોની પર્વતારોહણ કેમ્પનું આયોજન બી કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક પ્રવચનો, યોગાસન, કરાટે, ચિત્ર સ્પર્ધા અને વ્યસન મુક્તિનું બાળકોના શિક્ષણ અને સંસ્કારનું સંવર્ધન શિક્ષણના હાર્દ સ્વરૂપ અને સાવરકુંડલાની શાન ચારિત્ર ઘડતર માટે પરીક્ષાની ચોરી ન કરવાની પ્રતિજ્ઞા દ્વારા આદર્શ બાળકના ઘડવૈયા શ્રી સનરાઈઝ બાળક સાથે બાળક બની જશે. એક દોસ્તની ભૂમિકામાં, એક પિતાની ભૂમિકામાં શ્રી પ્રતાપભાઈ કુમાર, આદર્શ વ્યક્તિ એટલે શ્રી પ્રતાપભાઈ કુમાર. બાળકોના શિક્ષણની સાથોસાથ ચારિત્ર ઘડતર સંસ્કારના સિંચન માટે હરપલ સમર્પિત એવા તેમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી